તો હલો ગાઈઝ, જય શ્રી રામ. તો આપણે આજે આવી ગયા છીએ દાસી જીવન ધામ. જો સામે તમે જોઈ શકો છો મંદિર, આ છે દાસી જીવન નું મંદિર છે. તમે જોઈ શકો છો અહીંયા ખબર ને આ જૂના જમાનાનું આંબલીનું ઝાડ છે. દાસી જીવન પેલા અહીંયા રહેતા હતા, જોઈ શકો છો તમે. આ પલંગ એમનો છે કાલ. એક તારો એમનો જૂનો ગોરીની એમની પ્રતિમા. એમની સમાધિ આખા દિવસ ગયેલી અહીંયા જ છે સમાધિ. આપણા બીજા સમાધિ અહીંયા જ છે, તો એ નથી સદાનંદ પક્ષની સમાધિ. હા, અહીંયા જ બીજી આ જગ્યા બહુ મોટો થઈ ગયો. સદાનંદ એમની સમાધિ. એ દાના આપા મેન ના આપા ગીગા એમાં ગીગેવ ત્યાં આગળ. હા, આપા ગીગા અલગ છે. દાના ગીગા, આપા ગીગા, શામજી બાપુ, વિશાખન બાપુ, આ બધા. આ શામજી બાપુને જ્યારે સમાજ આવ્યો ત્યારે તે દિવસ ત્યાં હતો. હા, હું તો ત્યાં હતો તે દિવસ મારે આજે આ બધું જોયેલું છે. તેમને રામદેવ દાનામાં છે ગીગા આપા અને એ શામજી બાપુ. હા, ગીગેવ એ બધું મેન ગાડી મેન એમની કેવી મિત્રતા હતી કબીર સાહેબની ને રવિદાસની, એવી મિત્રતા એમની હતી. તો આજે સમાધિ બી જોડે જ છે.